નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા તાલુકાના ડબસા ગામના ખંડેરાવપુરા વિસ્તારમાં ચાલી રહેલા ઓએનજીસીના પોઈન્ટ પાસેના અવરજવર કરવાનો સરકારી રસ્તામાં દબાણ કરી દેતા ગ્રામજનો તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકો તેમજ ખેડૂતો દ્વારા તંત્રને છેલ્લા 4 દિવસથી રજૂઆતો કરવામાં આવી રહી છે। ખેડૂતો દ્વારા મામલતદારને પણ આ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરતા આજરોજ ખેડૂતો તેમજ રહીશોએ ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। તેમજ ખેડૂતો તેમજ રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સરકારી રસ્તા પર ઓએનજીસી દ્વારા 4 થી 5 ફૂટ જેટલું દબાણ કરી દેવામાં આવ્યું છે। જાહેર માર્ગ પર દબાણ કરી દેતા તેઓએ ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને વહેલી તકે તંત્ર દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ જાદવ રાયસિંહ જાલમસિંહ છે। આ બાજુમાં ઓએનજીસીનો પોઈન્ટ આવેલો છે। એમાં જે ખેડૂત છે એ ખેડૂતોના કહેવાથી જે ઓએનજીસીના જે સાહેબ ખરા એમને આ જે ફેન્સિંગ લગાવી છે એ સરકારી નહેર છે, એની અંદર બિલકુલ લગાવેલી છે કોઈ માપણી કર્યા વગર। તો એની કાયદેસરની કાર્યવાહી અમે 4 દિવસથી ચાલુ કરી છે, પણ હજુ કોઈ અમને એનો માર્ગ સાચો મળ્યો નથી। અને બાજુમાં મારું ખેતર છે અને આ સરકારી નહેર છે, બધા જ આવે જ ખેડૂતોને મોટું વાહન લઈ જવું હોય, ધારો કે ટ્રેક્ટર છે, બળદગાડું છે, તો કોઈ બીજો કોઈ સાધન સામે આવે તો એને રોકાવું કંઈ એવી ફેન્સિંગ આ લોકોએ લગાવી છે। એના માટે કાયદેસરની કાર્યવાહી થાય એવી સરકારશ્રીને અપીલ। જાદવ મહેશભાઈ રમેશભાઈ મારું નામ છે। હું આ નહેરેથી મારે વારે ઘડીએ જવાનું રહે છે। આ બાજુના ખેતરમાં ઓએનજીસીનો પોઈન્ટ પડેલો હોવાથી જે ઓએનજીસીના સાહેબો જોડે ઘણીવાર વાત થઈ છે મારે ફોન પર, તો એમને એવું કીધેલું છે કે અમારી હદ જે અમારો લાલ પોઈન્ટ છે એ અમારી હદ છે, અમે તૈયારથી જ કરવાનું હોય છે। પણ ખેડૂતોના કહેવાથી જે અમે અત્યારે કરી રહ્યા છે એ એમના કહેવાથી કરીએ છીએ। આ વસ્તુ અમે વારા ઘડીએ તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, પોલીસ સ્ટેશનમાં બી અરજી આપી છે, મામલતદારને બી આપી છે, પંચાયતમાં બી આપી છે। તે છતાં અમારું કોઈ સાંભળતું નથી અને કોઈ કાર્યવાહી થતી નથી। આ જો અમારું કોઈ આનો સચોટ ન્યાય નહીં મળે તે લગીને અમે એટલી રજૂઆત કરી છે કે જ્યારે બી આ રેગ્યુલર આ રસ્તાનું માર્ગનું જાહેર માર્ગનું જ્યારે એની માપણી થાય ત્યાર પછી જ આગળનું કામ કરવું એવી બી રજૂઆત આપી છે, પણ અમારું કોઈ માનવા રાજી નથી અને એમની રીતે એમનું કામ ચાલુ રાખ્યું છે। આ જ કામને અટકાવવા માટે અમે અત્યારે જો અમારું આ કામ નહીં થાય તો અમે ઉચ્ચ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ઉચ્ચ આંદોલન કરવાની ચીમકી આપીએ છીએ।